નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ફેશન એજ્યુકેશનમાં। આજે આપણે સી નો ઉચ્ચાર ક્યારે સ, ક, શ, ચ થાય છે એ જોઈશું। સી એટલે ઘણીવાર આપણે ક બોલતા હોઈએ છીએ, ઘણીવાર સ બોલીએ, ઘણીવાર શ બોલીએ, તો ઘણીવાર ચ બોલીએ છીએ, પરંતુ આ બધાયનો ઉચ્ચાર કઈ રીતે આવે છે એનો એક નાના એવા નિયમો છે જેને આપણે જાણીએ। પેલું કે સી નો ઉચ્ચાર ક્યારે સ, ક, શ અને ચ થશે, તો એના એક્ઝામ્પલ જોઈએ। સિટીઝન, જો અહીંયા તમે જોઈ શકો છો સી એટલે સ ઉચ્ચાર થયો છે। ત્યાર પછી કેબલ, તો અહીંયા કેમ ક નો ઉચ્ચાર થયો, અને પાછો અહીંયા તો એનાથી પણ વધારે સી એટલે કે શ થઈ ગયો, અને અહીંયા પાછો સી એટલે ચ થઈ ગયો। તો અહીંયા જો સ, ક, શ અને ચ બધી જ જગ્યાએ સી આપેલા છે, તો પણ એનો ઉચ્ચાર છે એ અલગ અલગ થયેલો છે। આવું કેમ થાય છે? આવું ઘણી વખત આપણને સવાલ થાય છે કે ભાઈ આ કેમ આવી રીતે? તો જોઈએ એના નિયમો છે કે સ નો ઉચ્ચાર ક્યારે સ થશે, તો એનો રૂલ્સ છે કે સી પછી જો ઈ, આઈ, વાય હોય તો ઉચ્ચાર એનો સ થાય। કઈ રીતે થાય જોઈએ। એક્ઝામ્પલ એના જોઈએ તો સિટીઝન, જો અહીંયા તમે જોઈ શકો છો સી પછી આઈ, અહીંયા આપણે કીધું કે ઈ, આઈ અથવા વાય હોવો જોઈએ, તો અહીંયા સી પછી આઈ આવ્યો એટલે હું અહીંયા થયું છે સિટીઝન। ત્યાર પછી બેલેન્સ, તો અહીંયા પણ સી પછી ઈ આવ્યો છે, તો અહીંયા એનો ઉચ્ચાર શું થયો સ। ત્યાર પછી ડિવાઇસ, અહીંયા પણ સી પછી ઈ આવ્યો એટલે એનો ઉચ્ચાર થયો સ। ત્યાર પછી છે પ્રાઇસ, પ્રાઇસમાં પણ એ જ રીતે સી પછી ઈ આવ્યો એટલે એનો ઉચ્ચાર સ થયો। અને પોલિસી, તો સી પછી વાય, અહીંયા તમે જોઈ શકો છો સી આઈ, સીઈ, 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 સી વાય, એટલે કે સી પછી જો ઈ, આઈ અને વાય હોય તો એનો ઉચ્ચાર સ કરવાનો। ત્યાર પછી છે હવે ક ક્યારે થાય, તો જો સી પછી એ, ઓ, યુ હોય અથવા તો વ્યંજન હોય, કોઈ પણ વ્યંજન હોય, અથવા તો સી નો કાંઈ ના હોય, વ્યંજન એ ના હોય અને કાંઈ ના હોય, તો સી નો ઉચ્ચાર ક થાય। કઈ રીતે એક્ઝામ્પલ સાથે જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે। કેબલ, જો અહીંયા સી પછી એ આવ્યો, અહીંયા કીધું તું એ, કેબલ। પછી ક્લિયર, સી પછી એલ આવ્યો, ત્યાર પછી સી પછી અહીંયા જો આમાં સી પછી કાંઈ નથી, બીજો નિયમ લાગુ પડે, કોઈ વ્યંજન હોય કે ના હોય, ના હોય એટલે અહીંયા સી પછી કાંઈ ન હોય તો એને ક કહેવાનું, વ્યંજન હોય તો એને એલ હોય, એલ ઈ વ્યંજન કહેવાય, તો અહીંયા શું આવશે ક્લિયર। અહીંયા સી એ આવ્યું તો અહીંયા શું આવ્યું કેબલ, એટલે કે એ અથવા કોઈ વ્યંજન હોય અથવા કંઈ ન હોય ત્યારે એનો ઉચ્ચાર શું થશે ક। ત્યાર પછી હવે સી નો ઉચ્ચાર ક્યારે શ થશે, તો એનો નિયમ છે ઈ, આઈ, વાય હોય તો ઉચ્ચાર શું થાય શ, પણ સ અને શ બંનેમાં સેમ જ હતું। આગળ તમે જોયું કે સ અને અહીંયા જે શ આપેલો છે બંનેમાં સેમ ટુ સેમ જ કીધું છે કે ઈ, આઈ, વાય હોય તો શ અને સ કઈ રીતે થાય, તો સી, શી શબ્દોની વચ્ચે આવેલો હોય, ક્યાં હોવો જોઈએ શબ્દોની વચ્ચે, તો હું એનો ઉચ્ચાર થશે શ, એટલે કે જો શબ્દોની વચ્ચે આપેલો હોય તો એનો ઉચ્ચાર આપણે શું કરવાનું શ, શું કરવાનું શ। જોઈએ આગળ સી નો ઉચ્ચાર ચ પ્રમાણે જોઈએ, તો ઈ, આઈ, વાય આપણે જોયું કે ઈ, આઈ, વાય હોય અથવા તો સી શબ્દની વચ્ચે આવતું હોય। જો એક્ઝામ્પલ જોઈએ કે પહેલું એક્ઝામ્પલ છે સ્પેશિયલ, તો જો અહીંયા આઈ આવ્યો પરંતુ એ કેવો આવ્યો છે સી વચ્ચે આવ્યો છે। ત્યાર પછી છે ફેશિયલ, એમાં પણ સી વચ્ચે આવ્યો છે, અને ત્યાર પછી ઓશન, આ બધામાં સી જો વચ્ચે આવતો હોય અને એનો ઉચ્ચાર ઈ, આઈ, વાય હોય તો એમાં શું વચાશે શ।
સી પછી જો એચ હોય તો સી નો ઉચ્ચાર ચ ની રીતે થાય. કઈ રીતે? એક્ઝામ્પલ જોઈએ કે માર્ચ, ટોર્ચ, ચેપ્ટર. અહીંયા જો બધે સી પછી શું આવ્યું છે? એચ આવ્યો છે, તો એનો ઉચ્ચાર કઈ રીતે થશે? સ પ્રમાણે.